لا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين بارئ الخلائق الأجمعين باعث الأنبياء والمرسلين ثم الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الهداة المهديين ولعن الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد فقد قال مولانا علي بن الحسين عليه السلام: يا أيها الناس أعطينا صدقا وفضلنا بسبعين. أعطينا العلم والحلم والسماحة والفصاحة والشجاعة والمحبة في قلوب المؤمنين. وفضلنا بأن منا النبي المختار محمد ومنا الصديق ومنا الطيار ومنا أسد الله وأسد رسوله ومنا سبط هذه الأمة ومنا المهدي هذه الأمة. صلوات على محمد وآل محمد. તમામ તારીફ ઝાતે ખુદાવંદ મુતાઆલ માટે જે આલમીનનો રબ છે, રોઝે જઝા ઓ સઝાનો માલિક છે. જેટલો પણ ખુદાવંદ મુતાઆલનો શુક્ર અદા કરીએ તેટલો ઓછો છે. તેનું લુત્ફ કરમ મુસલસલ આપણા શામિલ હાલ છે. અગર એક લહેજા માટે પણ ખુદાવંદ મુતાઆલનો લુત્ફ કરમ તેના બંદા પરથી હટી જાય તો તેનો બંદો દુનિયા અને આખિરતમાં તબાહ થઈ જાય છે. ખુદાવંદ મુતાઆલનો શુક્ર અદા કરીએ કે ફરશેઝા પર આવવાની તૌફીક અતા કરી અને ઝિક્ર અહલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ કરવાની તૌફીક અતા કરી. વાકિયન ફરશેઝા ઝિક્ર અહલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇન્સાનના દિલોને નૂરાની કરવાનું કારણ બને છે. ઇન્સાનના દિલોને નૂર અતા કરવાનું કારણ બને છે. મુર્દા દિલોને બેદાર કરવાનું સબબ બને છે. દુનિયાથી અર્શ પરથી લઈને ફર્શ પરથી લઈને અર્શ સુધી પહોંચવાના રસ્તાઓ બયાન કરે છે. ફર્શ અઝા મેરાજનો સફર કરાવે છે. ફર્શ અઝા ખુદાથી નજદીક કરે છે. ઝિક્ર અહલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇન્સાનને ખુદાથી વધારેમાં વધારે નજદીક કરે છે અને અહલે બેતની મારિફતમાં અને ખુદાની મારિફતમાં વધારો કરે છે. આપણી ગુફ્તગુ ખુતબે ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામના ઉન્વાનથી ચાલી રહી છે અને ઇન્શાઅલ્લાહ કોશિશ કરીશ કે આજે જે ઇમામનો ખુતબો છે એ સંપૂર્ણ ખુતબો તમારા દરમિયાન બયાન કરવાની. ઇમામનો કલામ દરેક કલામોનો ઇમામ હોય છે. યાની કે ઇમામ જ્યારે કોઈ કલામ કરે છે તો એ કલામ એ શબ્દોની પાછળ કોઈ ને કોઈ મતલબ છુપાયેલો હોય છે. એની પાછળ એ ઇમામ જ્યારે કોઈ કલામ કરે છે તો ઇમામ ભૂતકાળનું, માઝીનું અને ભવિષ્યનું ત્રણેય વસ્તુને ધ્યાનમાં રાખીને ઇમામ પોતાના કલામોને કરે છે. એના તહેત આપણે છે એ ગુફ્તગુ કરી કે ઇમામ છે એ મસ્જિદ દમિશ્કની જામા મસ્જિદની અંદર આવે છે, દરબારી યઝીદની અંદર, અને ઇમામને છે ઇજાઝત મળી છે અને ઇમામ ખુતબો આપવા માટે મિંબર પર વારિદ થાય છે. મિંબર પર આવે છે, અલ્લાહની હમદો સના કરે છે અને અલ્લાહની હમદો સનાની સાથે સાથે પોતાનો તારુફ કરાવે છે.
ખુતબામાં મામૂલન છે અલ્લાહની હમદો સના હોય છે. જ્યાં ઇમામે ખુતબો બયાન કર્યો છે, જ્યાં પૂરઝ મારિફત ખુદા હતો, ત્યાં પૂરઝ મારિફત અહલે બેતને બયાન કરી છે. દરેક પૂરા ખુતબામાં છે ફકત અને ફકત અહલે બેતનો જિક્ર કર્યો છે. પરંતુ ખુતબાની દૌરાન એક વખત પણ છે પોતાનું નામ જાહેર નથી કર્યું. અહીં કે ઇમામ છે મિંબર પર આવે છે, અલ્લાહની હમદો સના કરે છે. અલ્લાહની હમદો સના કર્યા બાદ ઇમામ છે લોકોને મુખાતિબ થતા કહે છે, યા અય્યુહન નાસ ઉઅતીના સિત્તન વફુદ્દિલના બિસબઈન ઉઅતીના અલ-ઇલ્મ વલ-हिल्म વસ-समाहत વલ-फसाहत વશ-શજાअत વલ-महब्बत ફી કુલૂબિલ મુમિનીન. અહીં સુધી આપણે ગુફ્તગુ પહોંચી હતી. હવે ઇમામ છે આગળ તારુફ કરાવતા કહે છે, વફુદ્દિલના બિઅન્ના મિન્ના નબીયલ મુખ્તાર, કે એ યઝીદ મુખ્તાર મુહમ્મદ અમારામાંથી છે. શું કીધું કે અલ્લાહે છે અમને 6-7 શખ્સિયતોથી ફઝીલત અતા કરી છે. વફુદ્દિલના, અહીં ઇમામે છે બહુવચનનો સીગો વાપર્યો છે, બહુવચનનો શબ્દ ઇસ્તેમાલ કર્યો છે. કે અલ્લાહે અમારામાંથી મુહમ્મદને કરાર દીધા છે. એ યઝીદ જેની જે કુરાનની તિલાવત તું કરે છો, એ કુરાનને નાઝિલ થવા વાળા રસૂલુલ્લાહ પર જે નાઝિલ થયું છે એ અમારામાંથી છે. જે રસૂલ પર કુરાન નાઝિલ થયું છે એ રસૂલ અમારામાંથી છે. કે અગર તું રસૂલનું નામ મિટાવવાની કોશિશ કરે છો, તો અમીરુલ મોમિનીનના નામને મિટાવવાની કોશિશ કરે છો, અને તું અમને કહે છો કે આ લોકોનો કોઈનો કુરાનથી તાલ્લુકાત નથી, રસૂલથી કોઈ તાલ્લુકાત નથી, તો હું તને બતાવી દઉં કે અમારામાંથી રસૂલ છે. હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમારામાંથી છે આ શખ્સિયત. કે તું એમને કહે, તું અમને કહે છો કે અમારું નામ કહે છો કે આનો કોઈ રબત નથી, કોઈ રાબતો નથી રસૂલની સાથે, પરંતુ અમારા ખાનદાનમાંથી છે આ રસૂલુલ્લાહ. કે જેની તિલાવત કુરાનની કરો છો, એ કુરાન અલ્લાહે એમના સીના પર નાઝિલ કર્યું છે, એ અમારામાંથી છે. જેના હાથો પર તમારા અજદાદો ઈમાન લઈને આવ્યા હતા, બલકે ફક્ત ઝબાની ઈમાન લઈને આવ્યા હતા, એ મારા જદ રસૂલ છે. એ મારા જદ રસૂલ છે. એ યઝીદ, હું તને મારા જદની કઈ કઈ ફઝીલતોને બતાવું, હું કઈ રીતે મારો તારુફ કરાવું તને. કે પાંચમા ઇમામ રસૂલુલ્લાહની ફઝીલત બયાન કરતા કહે છે કે અલ્લાહે મારા નાના જદ મોહમ્મદ મુસ્તફાને એ ફઝીલતો અતા કરી છે કે જ્યારે રાતના સમયે એનો ચહેરો એક એવી રીતના નૂરથી ચમકતો હતો, જેવી રીતના 14મીના રાતે છે ચાંદ ચમકે છે. 14મીના ચાંદની જેમ રસૂલુલ્લાહનો ચહેરો ચમકતો હતો. કે અગર તેની ફઝીલતમાં અલ્લાહે ઈ અતા કર્યું છે કે અગર તે કડવા પાણીમાં તેનું લોહે દહાન આવી જાય તો એ પાણી છે શીરીન બની જાય છે, પાણી મીઠું બની જાય છે. જે રસ્તાઓ પરથી રસૂલ પસાર થાય છે, એ રસ્તાઓ ઉપરથી 3 દિવસ સુધી ખુશ્બુ આવતી રહે છે. એટલું જ નહીં, એ યઝીદ, મારા નાનાની એ ફઝીલત છે કે જ્યારે રસૂલુલ્લાહ જે રસ્તા પરથી પસાર થાય છે, એ પથ્થરો, એ રસ્તાના પથ્થરો છે પોતાની ઝબાનીમાં રસૂલને સલામ કરે છે. મારા નાના જદની આ ફઝીલત છે. આ જે ફઝીલત જે રસૂલની છે એ નાના મારા ખાનદાનમાંથી છે. હું તેમનો નવાસો છું કે આ રસૂલુલ્લાહની ફઝીલત છે. પછી ઇમામ આગળ ફરમાવે છે, વબિલના બિઅન્ના મિન્ના નબીયલ મુખ્તાર મુહમ્મદ, કે રસૂલુલ્લાહ અમારામાંથી, વ મિન્ના સિદ્દીક, વ સિદ્દીક, કે એ લોકો સિદ્દીક અમારામાંથી છે. તારીખની અંદર ફક્ત એક શખ્સિયત છે કે જેને લોકોએ સિદ્દીકનો લકબ આપ્યો છે. લોકોએ એની પાસેથી સિદ્દીકનો લકબ છીનવી લેવો અલગ છે, અને લોકોની ઝબાનથી સિદ્દીકનો લકબ લેવો ઓર છે. ફકત અમીરુલ મોમિનીનની ઝાત છે કે જેને લોકો પણ સિદ્દીક કહેતા હતા. અને એ યઝીદ અમીરુલ મોમિનીન અમારામાંથી છે.
કે જે તું મિંબર પરથી જે અલી મુર્તઝાને નામની તોહીન કરતો હતો, તેના નામને મિટાવવાની કોશિશ કરે છો, આજ સૈયદ સજ્જાદ ઈ જ મિંબર પરથી છે અલી મુર્તઝાના ફઝાઇલોને બયાન કરે છે કે અલી મુર્તઝા મારામાંથી છે કે જેની શાન અલ્લાહ બયાન કરે છે, જેના કસીદા કુરાન પડે છે, જેની ફઝીલત રસૂલ બયાન કરે છે, ચાંદની સિતારાઓની ચમક છે અલી થકી છે, સિતારાઓની ઝીનત અલી થકી છે, દુનિયા વાળાઓની ઝીનત અલી થકી છે, આસમાન વાળાઓની ઝીનત અલી થકી છે. આ અલી મુર્તઝા અમારામાંથી છે. વમિન્ના તૈયાર, હઝરત જાફર તૈયાર અમારામાંથી છે. હઝરત જાફર તૈયાર અમીરુલ મોમિનીનના ભાઈ છે કે ઇમામ છે દરબારની અંદર પોતાનો તારુફ કરાવતા કહે છે કે જનાબે તૈયાર અમારામાંથી છે. વમિન્ના અસદુલ્લાહ વ અસદ રસૂલહી, અને અલ્લાહનો બહાદુર બંદો અને અલ્લાહના રસૂલનો બહાદુર બંદો જનાબે હમઝા અમારામાંથી છે. જનાબે જાફર તૈયાર અને જનાબે હમઝાની ફઝીલતો બયાન કરું કે જનાબે હમઝા એ શખ્સિયત છે કે જ્યારે મદીનાથી એ લોકો હિજરત કરે છે અને હિજરત કરીને 14 વર્ષ પછી હબશાથી પાછા આવી રહ્યા હોય છે, અને જ્યારે એ 14 વર્ષ પછી છે, હિજરતના 14 વર્ષ પછી જ્યારે પાછા આવી રહ્યા હોય છે, તો એક તરફથી જનાબે જાફર તૈયાર આવે છે અને બીજી તરફથી અમીરુલ મોમિનીન ફતહ ખૈબર કરીને આવે છે, ખૈબરનો દર ઉઠાવીને આવે છે. બંને તરફથી એક એક શખ્સિયતો આવી રહી છે. જ્યારે રસૂલલ્લાહ જોવે છે કે એક તરફથી જાફર આવી રહ્યા છે, એક તરફથી અલી મુર્તઝા આવી રહ્યા છે, તો અમીર રસૂલલ્લાહ પોતાની જબાનથી કહે છે કે હું આજે કોની ખુશી મનાવું? આ જાફરની પાછા આવવાની ખુશી મનાવું કે અલીની ફતહની ખુશી મનાવું? એક સલવાત પડી આપો મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. કે હું આજે કોની ખુશી મનાવું? કે જાફરની આવવાની ખુશી મનાવું કે હું અલીના ફતહ ખૈબરની ખુશી મનાવું? અને આ સમય પર છે રસૂલલ્લાહ જનાબ જાફરને એક હદિયો તાલીમ આપે છે, એક તોહફો આપે છે, અને તોહફામાં નમાઝ જાફર તૈયાર અતા કરે છે. કે આ સમય પર છે રસૂલલ્લાહ જનાબ જાફરને નમાઝ જાફર તૈયાર અતા કરી છે કે જનાબ અઢળક ફાયદાઓ છે. દુઆ કરીએ કે ખુદાવંદ તઆલા આપણને તૌફીક અતા કરે કે નમાઝ જાફર તૈયાર પડવાની. ઘણા બધા ફાયદાઓ બયાન થયા છે તારીખની અંદર કે આ જાફર તૈયાર અમારામાંથી છે. અલ્લાહના રસૂલ, અલ્લાહનો બહાદુર બંદો ને રસૂલનો બહાદુર બંદો જનાબે હમઝા અમારામાંથી છે. કે જ્યારે અમીરુલ મોમિનીન ખુદ આ લોકોની ફઝીલતોને બયાન કરતા કહે છે, ફઝીલતોને બયાન કરતા કહે છે કે એક સમય રસૂલ ઇમામ માલી મુર્તઝા અલૈહિસ્સલામ છે ફરમાવે છે કે અલ્લાહ રૂએ જમીન પર અમારે 7 લોકોને પેદા કર્યા છે. 7 લોકોને રૂએ જમીન પર અલ્લાહે પેદા કર્યા છે જેની મિસાલ કયામત સુધી બીજી કોઈ નથી. બીજી કોઈ આની જેવી શખ્સિયતો કયામત સુધી આવવા વાળી નથી. કહે છે કે તેમાંથી સૌથી પહેલા અલ્લાહના રસૂલ છે, જે ખાતમુન નબી છે, કે જે દરેક નબીઓના સરદાર છે. પછી કહે છે કે એમનો વસી એટલે કે અમીરુલ મોમિનીન બહેતરીન વસી છે. કહે છે કે ઇમામો હસન હુસૈન છે કે જે કયામત સુધી તેમની મિસ્લ કોઈ આવવા વાળી નથી. જનાબે જાફર તૈયાર અને જનાબે હમઝા છે. અને પછી કહે છે કે ઇમામ છે ફ્યુચર તરફ ઇશારો કરતા કહે છે કે અમારામાંથી હઝરત મહદી અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ, મુહમ્મદ વ અલ મુહમ્મદ, કે અમારામાંથી છે. આ 7 શખ્સિયતો છે કે જેની જેવી બીજી કોઈ શખ્સિયતો દુનિયા સુધી છે, રહેતી દુનિયા સુધી કોઈ નહીં આવે. જનાબે હમઝા માટે છે એ 5મા ઇમામ છે રિવાયત નકલ કરતા કહે છે કે અમીરુલ મોમિનીન ફરમાવે છે કે અલ્લાહે અર્શ પર લખ્યું છે જનાબે હમઝા માટે લખ્યું છે અસદુલ્લાહ વ અસદ રસૂલહી વ સૈયદુશ શુહદા, કે
કે હઝરત હમઝા અલ્લાહના બહાદુર બંદા છે, અલ્લાહના રસૂલના બહાદુર બંદા છે અને અફઝલીન શુહદા છે, શુહદાઓના સરદાર છે. કરબલા સુધી 61 હિજરી સુધી જે લકબ સૈયદ શુહદાનો હતો એ જનાબે હમઝા માટે હતો. જનાબે હમઝાને સૈયદ શુહદા તરીકે યાદ કરવામાં આવતા હતા, પરંતુ કરબલાના બનાવ પછી લકબ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ માટે મનસૂબ થઈ ગયો છે કે આઝીમ શખ્સિયતો છે કે જેનો તારુફ ઇમામ છે દરબારી યઝીદ ની અંદર કરાવે છે. જનાબે હમઝાથી રસૂલુલ્લાહને એટલી મોહબ્બત હતી કે જ્યારે એક શખ્સ, ઉસૂલ કાફીની રિવાયત છે કે જ્યારે એક શખ્સ રસૂલુલ્લાહની ખિદમતમાં આવે છે અને કહે છે કે યા રસૂલુલ્લાહ, મારા ઘરે એક બાળકની વિલાદત થઈ છે, મારા ઘરે એક બાળકની વિલાદત થઈ છે, તો તેનું નામ શું રાખો? રસૂલુલ્લાહ કહે છે કે એમનું નામ હમઝા રાખો. રસૂલુલ્લાહને એટલી મોહબ્બત હતી જનાબે હમઝાથી, કહે છે કે સૌથી વધારે મારા ભાઈઓમાંથી સૌથી વધારે મોહબ્બત અલીની સાથે કરું છું અને મારા કાકામાંથી સૌથી વધારે મોહબ્બત હું જનાબે હમઝાથી કરું છું. આ જનાબે હમઝાનો છે એ zikr અહીં પર કર્યો છે. વમિન્ના સિબતા હાઝિહિલ ઉમ્મા, ઇમામ છે આગળ ફરમાવે છે આ ઉમ્મતના બે સિબ્ત ઇમામો હસન હુસૈન અમારામાંથી છે, જન્નતના જવાનોના સરદાર અમારામાંથી છે. એ યઝીદ, તો હુસૈનના નામને મિટાવવાની કોશિશ કરે છો, હુસૈનના નામને કત્લ કરવાની કોશિશ કરે છો, હુસૈનના નામને ખત્મ કરવાની કોશિશ કરે છે, પરંતુ અલ્લાહ કયામત સુધી હુસૈનના નામને બાકી રાખ્યો છે. જેટલી કોશિશ તું હુસૈનના નામને મિટાવવાની કરીશ, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એના નામને ઓર બુલંદી અતા કરશે. કે વમિન્ના સિબતા હાઝિહિલ ઉમ્મા, કે આ ઉમ્મતના બે સિબ્ત ઇમામ હસન હુસૈન અમારામાંથી છે. અને પછી આગળ ઇમામ ફરમાવે છે વમિન્નલ મહદી હાઝિહિલ ઉમ્મા, ઇમામ ઝમાના હઝરત મહદી અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ અમારામાંથી છે. ઇમામ છે, ઇમામ ઝમાનાનો zikr છે દરબારી યઝીદ ની અંદર કરે છે કે જે ઇમામ બેશક હક રાખે છે ઇમામ તેમનો zikr કરે, કારણ કે શખ્સિયત છે કે જે ઇમામ હુસૈનના ખૂનનો બદલો લેવા વાળા છે, શહેઝાદીના કાતિલોનો બદલો લેવા વાળા છે. અને જ્યારે ઇમામ તશરીફ લાવશે ત્યારે પોતાનો તારુફ પણ ઇમામ હુસૈન થકી કરાવશે. ખાને કાબાને ટેક આપશે અને છે ટેક વગાડીને છે પોતાનો તારુફ કરાવશે, તો ઇમામ હુસૈન થકી કરાવશે તારુફ. અહીં સુધી પહોંચ્યા ઇમામ, તો ઇમામ છે આગળ ફરમાવે છે મન અરફની ફકદ અરફની વમન લમ યઅરિફની અંબાતુહુ બિહસબી વ નસબી, જે લોકો મને જાણે છે એ લોકો મને જાણે છે, પરંતુ જે લોકો મને નથી જાણતા, આજે હું મારો નસબ પણ બતાવી દઉં અને તમને હસબ પણ જણાવું. ઇમામ શાહી કહે છે કે જે લોકો જાણે છે એ જાણે છે, નથી જાણતા એ લોકોને બતાવું કે હું કોણ છું, હું મારો વંશજ વેરો છે એ બતાવું કે હું કોણ છું, હું કઈ શખ્સિયત છું. અને ઇમામ છે મિંબર પર છે અને લોકોને દરમિયાન મુખાતિબ થતા કહે છે યા અય્યુહન નાસ અના ઇબ્ન મક્કા વ મિના, કે એ લોકો, હું મક્કાનો દીકરો છું, હું મીનાનો દીકરો છું. અના ઇબ્ન ઝમઝમ વ સફા, હું ઝમઝમનો દીકરો છું, હું સફાનો દીકરો છું. અના ઇબ્ન મન હમલ રુકન બિઅતરાત રિદા, કે હું તેનો દીકરો છું કે જેને પોતાની રિદામાં, પોતાની અબામાં છે હજરે અસ્વદને રાખ્યો અને પોતાના હાથેથી છે હજરે અસ્વદને પોતાના જગ્યા પર રાખ્યો, હું તેનો દીકરો છું. પછી ઇમામ આગળ ફરમાવે છે અનબનો ખૈરે મનિરતઝરા વર્તદા, કે હું તેનો દીકરો છું કે જેને બહેતરીન લિબાસનો હજ્જે લિબાસ પહેર્યો છે. પછી ઇમામ આગળ ફરમાવે છે અનબનો ખૈરે મનિતઆલા વખ્તફા, કે હું તેનો દીકરો છું કે જેને તવાફ દરમિયાન પગરખાને પહેર્યા અને નથી પહેર્યા.
પછી ઇમામ આગળ ફરમાવશે અના ઇબ્ન ખૈર મન તાફ વસા, કે હું તેનો દીકરો છું કે જેને બહેતરીન અંદાજમાં તવાફ કર્યો અને બહેતરીન અંદાજમાં સહી કરી. અના ઇબ્ન ખૈર મન હજ વલ લબ્બા, કે હું તેનો દીકરો છું જેને હજ ને અંજામ આપી, જેને તલબિયા કહી. પછી ઇમામ આગળ ફરમાવતા કહે છે અના ઇબ્ન મન હુમિલ અલલ બુરાક ફિલ હવા, હું તેનો દીકરો છું કે જેને બુરાક પર બેસીને મેરાજનો સફર કરાવ્યો. અના ઇબ્ન મન અવસિરા બિહી મિનલ મસ્જિદિલ હરામ ઇલા મસ્જિદિલ અક્સા, હું તેનો દીકરો છું જેને રાતોરાત મસ્જિદુલ હરામ થી મસ્જિદુલ અક્સાનો સફર કરાવ્યો. અના ઇબ્ન મન બલગા મિન જિબ્રાઈલ ઇલા સિદ્રતિલ મુન્તહા, હું તેનો દીકરો છું કે જેને જિબ્રાઈલ સિદ્રતુલ મુન્તહા સુધી લઈ ગયા. અના ઇબ્ન મન દના ફતદલ્લા ફકાન કાબ કૌસૈન અદના, હું તેનો દીકરો છું કે જેની અને ખુદાની દરમિયાન ફક્ત 2 કમાન કરતા તેના કરતા ઓછાનો ફાસલો રહી ગયો. અના ઇબ્ન મન દના ફતદલ્લા ફકાન કાબ કૌસૈન અદના, અના ઇબ્ન મન સલ્લા બિ મલાઇકતિસ સમા, હું તેનો દીકરો છું કે જેની પાછળ આસમાનના મલાઈકાઓએ નમાઝ પઢી. અના ઇબ્ન મન અવહા ઇલૈહિલ જલીલ મા અવહા, કે હું તેનો દીકરો છું કે જેના પર અલ્લાહે પોતાની વહીને નાઝિલ કરી, કુરાનને નાઝિલ કરી. અહીં સુધી છે દરેક વાત ઇમામ કરતા ગયા, સિફતો નક્કી કરતા ગયા. હું તેનો દીકરો છું, મક્કા મીનાનો દીકરો છું, હું સમસમો સફાનો દીકરો છું, હું તેનો દીકરો છું કે જેને અલ્લાહ મેરાજનો સફર કરાવ્યો, હું તેનો દીકરો છું કે જેને બુરાક પર અલ્લાહે સફર કરાવ્યો, રાતોરાત મસ્જિદુલ હરામ થી મસ્જિદુલ અક્સા સુધી લઈ ગઈ. લોકો કહે છે કે કોની વાતો કરી રહ્યા છે, કાશ જબાન પર એક વખત નામ બયાન કરી દે. અરે કુરાન તો અલ્લાહે રસૂલના કલ્બ પર નાઝિલ કર્યું હતું, વહી તો અલ્લાહના રસૂલ પર આવતી હતી, અને આ કેદી કહે છે તો હું એનો દીકરો છું કે જેના પર કુરાન નાઝિલ કર્યું છે. ઇમામ છે લોકોની તરફ મુખાતિબ થતા કહે છે અના ઇબ્ન મુહમ્મદ ઇલ મુસ્તફા વ અના ઇબ્ન અલી ઇલ મુર્તઝા. કે ઇમામ છે લોકોની તરફ મુખાતિબ થતા કહે છે કે હું મોહમ્મદ મુસ્તફાનો દીકરો છું, હું અલી મુર્તઝાનો દીકરો છું. જે લોકોના દિલોની અંદર એક ખ્યાલ પેદા કર્યો હતો, ફિક્ર કેપ્ચર કરી લીધી હતી સિફતો થકી કે આ કોઈ શખ્સિયત છે, કઈ શખ્સિયત છે કે જેના માટે ઇમામ છે આ કેદી છે એટલી સિફતો બયાન કરે છે, કે જેની અફઝલુન સિફાતોને બયાન કરે છે, કે જ્યાં કહ્યું કે હું રસૂલુલ્લાહનો દીકરો છું. પછી આગળ ફરી વખત છે ઇમામ છે એ પોતાના ખુતબાને આપતા કહે છે અના ઇબ્ન મન ઝરબ ખરાતીમ અલ ખલ્ક હત્તા કાલુ લા ઇલાહા ઇલ્લલ્લાહ, હું તેનો દીકરો છું કે જે બહાદુરોના નાકોને જમીનમાં રગડી લેતા હતા, તેના પર સવાર થઈ જતા અને ત્યાં સુધી ન ઉતરતા કે જ્યાં સુધી લા ઇલાહા ઇલ્લલ્લાહ ની સદા બુલંદ ન કરે. કે હું તેનો દીકરો છું કે તેના પર સવાર થતા અને જ્યાં સુધી લા ઇલાહા ઇલ્લલ્લાહ ની સદા બુલંદ ન કરે ત્યાં સુધી તે તેમના પરથી ન ઉતરતા હતા. અહીં પણ સિફતનો zikr કર્યો છે, નામનો zikr નથી કર્યો. પછી ઇમામ ફરમાવે છે વહાજર અલ હિજરતૈન વ બાયલ બૈયતૈન, કે હું તેનો દીકરો છું જેને 2 હિજરતો કરી છે, 2 બૈયત કરી છે. પછી ઇમામ આગળ ફરમાવે છે વકાતલ બદરીયન વ હુનૈન લમ યકફરુ બિલ્લાહ તરફહુ આઈન, કે હું તેનો દીકરો છું કે જે હુનૈનમાં કાફિરો સાથે, બદરમાં કાફિરો સાથે જંગ કરી હતી અને પલક ઝપક બરાબર પણ કુફર ઇખ્તિયાર નથી કર્યો, કે જેને પલક ઝપક બરાબર પણ છે કુફર ઇખ્તિયાર નથી કર્યો. હું તેનો દીકરો છું. અને ઇબ્ન સાલિહિલ મુમિનીન વ વારિસિન નબિય્યિન વ કામિલ મુલ્હિદીન વ યાસુબિલ મુસ્લિમીન વ નૂરુલ મુજાહિદીન વ ઝૈનિલ આબિદીન વ તાજિલ બક્કાઈન, હું તેનો દીકરો છું કે જે મોમિનોમાં સૌથી વધારે સાલે છે, અંબિયાઓના વારિસ છે, મુસલમાનોના સરદાર છે, હિદાયતનો ચિરાગ છે, ઇબાદત કરવા વાળાઓની ઝીનત છે અને ખૌફે ખુદાથી સૌથી વધારે ક્રિયા કરવા વાળાઓનો તાજ છે.
પછી ઇમામ આગળ ફરમાવે છે وأصبر الصابرين وأفضل القامئين من آل ياسين رسول الله رب العالمين. હું તેનો દીકરો છું કે જે સૌથી વધારે સબ્ર કરવા વાળા છે અને સૌથી આલે યાસીન માંથી એટલે કે આલે રસૂલ માંથી સૌથી વધારે કયામ ઇબાદત કરવા વાળાનો દીકરો છું. أنا ابن موحدين جبرائيل منصور بميكائيل. હું તેનો દીકરો છું કે જેને જિબ્રાઈલની હિમાયત હાસિલ થઈ અને મિકાઈલની મદદ હાસિલ થઈ છે. أنا ابن محامي عن حرم المسلمين وقاتل الماركين والناكسين والقاسطين والمجاهدين أعداء الناصبين. હું તેનો દીકરો છું કે જેને મુસલમાનોની औरतोના હિફાજત કરવા વાળાઓનો દીકરો છું કે જ્યારે તમારા અજદાદો મુસલમાનોની औरतोને પામાલ કરતા હતા ત્યારે હું એનો દીકરો છું કે જે મુસલમાનોની औरतोની હિફાજત કરતા હતા કે જેને મારકીન, નાકસીન, કાસતીન અને નાસિબીઓ સાથે દુશ્મનો સાથે જિહાદ કર્યો છે. وأفخر من مشى من قريش أجمعين. હું કુરૈશના સૌથી બહેતરીન શખ્સનો દીકરો છું. પછી ઇમામ આગળ ફરમાવે છે وأول من أجاب واستجاب لله ولرسوله من المؤمنين. હું તેનો દીકરો છું કે જે સૌથી પહેલો મોમિનનો દીકરો છું કે જેને રસૂલુલ્લાહની દાવત પર લબ્બૈક કહ્યું છે. હું તેનો દીકરો છું. પછી ઇમામ છે આગળ ફઝાઇલ અમીરુલ મોમિનીન ને બયાન કરતા કહે છે સમીહુન સખીયુન બહીયુન બહલુલુન ઝકીયુન અબતહીયુન રબીયુન મુકદામુન હુમ્મામુન સાબિરુન સવામુન મુહઝ્ઝબુન કવામુન. હું તેનો દીકરો છું કે જે જવાન મર્દ છે. હું તેનો દીકરો છું કે જેનો ચહેરો ખૂબસૂરત ચહેરો છે, જે નેકુકારોમાંથી સૌથી વધારે નેકુકાર છે, સૈયદ સરદાર છે, પાકો પાકીઝા છે, અલ્લાહની મશિયત પર રાજી રહેવા વાળો છે, મુસીબતોમાં સાબિત કદમ છે. અહીં ફઝીલતોને બયાન કરે છે. પછી આગળ ઇમામ ફરમાતા છે લૈસુલ હિજાબ વ કબશુલ ઇરાક મક્કીયુન મદનીયુન ખફીયુન અકબીયુન બદરીયુન ઓહદીયુન શજરીયુન મુહાજિરીયુન. હું તેનો દીકરો છું જે હિજાઝનો બહાદુર છે, ઇરાકનો સરદાર છે, મક્કી છે, મદની છે, ખૈફી છે, અકબરી છે, બદરી છે, ઓહદી છે, શજાઈ છે, મુહાજિરીન છે. من العرب سيدها ومن الوغاء ليسها وارث المشعرين وابو سبتين الحسن والحسين. કે હું તેનો દીકરો છું જે અરબોના સરદાર છે અને હું તેનો દીકરો છું કે જેના બે સિબતૈન છે, હસન હુસૈન છે. ફરી એક વખત છે પોતાના દરમિયાન મજમાઓની સહી ફિક્રને કેપ્ચર કરી કે કોની બારામાં બયાન કરે છે કે જે બદ્રનો હુનર છે, કે જેને બદ્રમાં સહી જંગ કરી છે, જેને કાફિરો સાથે જંગ કરી છે, જેને મુશરિકો સાથે જંગ કરી છે, બાગી જનારની સાથે જંગ કરી છે, અરબનો સરદાર છે, હિજાઝનો સરદાર છે, મર્દ મેદાન છે, મર્દ જવાન છે. આ કોની વાત કરી રહ્યા છે? એટલામાં ઇમામ કે જ્યારે દરેકની ફિક્રોને કેપ્ચર કરી લીધી ત્યારે ફરી વખત છે આવાઝ આપતા કહ્યું ઝાક જદ્દી અલી ઇબ્ન અબી તાલિબ. કે જે આ સિફતો બયાન કરી, જે મર્દ મેદાન છે, જે અરબના સરદાર છે, હિજાઝનો સરદાર છે, જે દુશ્મનો પર હમલો કરનાર છે, મુશરિકો પર હમલો કરનાર છે, કાફિરો પર હમલો કરનાર છે, નાસિબી પર હમલો કરનાર છે, એ મારા જદ અલી ઇબ્ન અબી તાલિબ છે. અહીં સુધી છે ઇમામ ફક્ત એક વખત એક તસવ્વુર કરો, દરબાર કોનો છે? દરબાર યઝીદ નો છે. હાકિમ યઝીદ છે, દરબારીઓ યઝીદ ના છે, તલવાર યઝીદ ની સાથે છે, લોકો યઝીદ ની સાથે છે, દરેક હુકુમતો યઝીદ ની સાથે છે. શામનો માહોલ શું છે કે એ માહોલ છે કે જે જગ્યા પરથી અલીઓ આલે અલીની છે બુક્સ છે, આલે અલીની બુક્સમાં છે તોહીન કરવામાં આવતી હતી, તેમને લાનતાન કરવામાં આવતી હતી. પરંતુ સૈયદ સજ્જાદ એ જ દરબારમાં મિંબર પર અલી ઇબ્ન અબી તાલિબના ફઝાઇલને બયાન કરે છે.
એ જ દરબારમાં અમીરુલ મોમિનીનના ફઝાઇલ બયાન કરે છે કે આખા ખુતબા દરમિયાન છે ઇમામે કહ્યું કે જે જાણે છે એ જાણે છે, જે નથી જાણતા એને હું જણાવું. ઇમામે આખા ખુતબા દરમિયાન છે પોતાનું નામ નથી બયાન કર્યું, ફક્ત કહ્યું કે હું આનો દીકરો છું, હું આનો દીકરો છું, હું આનો દીકરો છું. ઇમામ જયારે અહીંયા પહોંચ્યા પછી ઇમામ આગળ ફરમાવે છે أنا ابن فاطمة الزهراء أنا ابن سيدة النساء العالمين صل على محمد. હું ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા નો દીકરો છું કે જે સૈયદ, જે औरतोની સરદાર છે. શાયદ ઇમામ છે કહેવા ચાહે છે કે એ યઝીદ, હું એનો દીકરો છું કે જેની દાદી ફાતિમા ઝહરા છે અને તારી દાદી હિન્દા કલેજા ચબાવવા વાળી છે. અરે કોઈ દરબારની અંદર થઈ જાલિમની ખિલાફ આવાજ બુલંદ કરીને તો બતાવે. ઇમામે છે એ તલવારથી જહાદ કર્યો છે અને શામની અંદર ઇમામે છે એ જબાન થકી કલેમાત થકી જહાદ કર્યો છે અને લોકો સુધી હકનો પેગામ પહોંચાડ્યો છે. પછી ઇમામ ફરમાય અના ઇબ્ન ખદીજતુલ કુબરા, કે હું ખદીજતુલ કુબરાનો દીકરો છું. ઇમામ શાયદ કહેવા ચાહે છે કે હું એનો દીકરો છું કે જેના નાનીની સખાવતથી અરબ લોકો છે એ પોતાના કરજાને અદા કરતા હતા. હું એનો દીકરો છું કે જેના નાની અલ્લાહની રાહમાં દોલતને લૂંટાવતા હતા અને તારા જતે દોલતને લૂંટવા માટે આવતા હતા. ઇમામ બયાન કરે છે દરબારની અંદર કે જ્યારે પછી કહે છે કે ઇમામે બે ત્રણ જુમલા છે ઇમામે હુસૈનના બારામાં બયાન કર્યા કે હું એનો દીકરો છું જેને કરબલામાં કત્લ કરી દેવામાં આવ્યા, જેનો ખૂન છે, જેના લાશો છે ખૂનમાં તર હતો. કહે છે કે જ્યારે આ દરબારની અંદર આ હાલત બની ગઈ તો છે કહે છે કે વખશિય યઝીદ લઅનતુલ્લાહ અન યકુના ફિતનતુન, એ યઝીદને છે ડર લાગવા લાગ્યો. કારણ કે જે ઇમામે ખુતબો આપ્યો હતો એ ખુતબાનો નતીજો એ આવ્યો હતો કે યઝીદના બોલાવેલા મહેમાનો યઝીદના દરબારમાં હાજરી લોકોની આંખોમાંથી આંસુ જારી થયા હતા. અને જ્યારે મંજર છે યઝીદે જોયો તો યઝીદને ખોફ લાગ્યો કે લોકો છે કે ફિતનો ન જારી કરી દે, લોકો મારી ખિલાફ ન થઈ જાય. અહીં એક જુમલો ને રૂકતા એક જુમલો કહું છું. પહેલી મજલિસમાં મેં તમારી દરમિયાન કુફા અને શામના હાલાતને બયાન કર્યા હતા. શામ છે એ ફતહ ક્યારે થયું હતું? 12 या 13 હિજરી સનમાં શામ છે એ ફતહ થયું હતું અને એ સમયથી અલીએ મુર્તઝાની ખિલાફ કામ કરવાનું શરૂ થયું હતું. લોકોને છે અહેલે બેતની ખિલાફ ભડકાવતા હતા, લોકોના દિલોમાં અહેલે બેતની નફરતોને પેદા કરી હતી. કહે છે કે તારીખની અંદર કહે છે કે આ 40, 45, 46 વર્ષ સુધી ઇમામે છે અહેલે બેતની ખિલાફ છે એ શામની અંદર સાજિશ કરવામાં આવી હતી. અહેલે બેતની ખિલાફ જે નકશો તૈયાર કરવામાં આવ્યો હતો, અહેલે બેતની ઉપર લાનત તાન કરવામાં આવી હતી. પરંતુ સૈયદ સજ્જાદ એ ઝાત છે કે જે 45 વર્ષથી બનાવવામાં આવેલા નકશાને ચંદ મિનિટોના ખુતબામાં બદલી નાખ્યો છે. ચંદ મિનિટોના ખુતબામાં છે આ નકશાને બદલી નાખ્યો છે. કહેવા વાળા છે ઉભા થયા છે. યઝીદ કહે છે કે યઝીદ તે કઈ હસ્તીને કત્લ કરી નાખ્યા છે કે જે રસૂલના ખાનદાનમાંથી છે, રસૂલના ખાનદાનમાંથી છે, જેનો તાલ્લુક કુરાનની સાથે છે, જેનો તાલ્લુક અલ્લાહની સાથે છે. અને તું કહેતો હતો કે બાકીનો કાફલો છે, એનો કાફલો છે કે જેને ઇસ્લામ સાથે કોઈ રબ્ત નથી, પરંતુ આ તો પોતાનો તારુફ ઇસ્લામ થી કરાવી રહ્યો છે, પોતાનો તારુફ રસૂલુલ્લાહ થી કરાવે છે, પોતાનો તારુફ અમીરુલ મોમિનીન થી કરાવે છે, પોતાનો તારુફ ઇમામ હસન હુસૈન થી કરાવે છે. ઇમામ સહી એટલો ખુતબો આપે છે, કહે છે કે યઝીદને ખોફ લાગ્યો કે લોકો મારી ખિલાફ કામ ન કરવાનું શરૂ કરી દે. તો ઇમામ યઝીદ છે પોતાના મુઅઝ્ઝિનને હુક્મ આપે છે અને મુઅઝ્ઝિનને હુક્મ આપે છે અને કહે છે કે જા અને અઝાન આપ. મુઅઝ્ઝિન આવે છે અને અઝાન આપવાનું શરૂ કરતા કહે છે અલ્લાહુ અકબર.
કહે છે ઇમામ જયારે અઝાન ને સાંભળે છે, મિંબર પર છે, અઝાન ને સાંભળે છે, કહે છે કે બેશક અલ્લાહથી બુઝુર્ગ કોઈ હસ્તી નથી. પછી મુઅઝ્ઝિન છે એ અઝાન આપતા આગળ વધે છે, અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ. જે જયારે મુઅઝ્ઝિન કહે છે તો ઇમામ છે એ જવાબ આપતા કહે છે, મારી ખૂન, મારી પોસ્ત, મારી રગ, મારા જિસ્મના દરેક આઝાઓ છે ગવાહી આપે છે કે અલ્લાહ સિવાય કોઈ ખુદા નથી. જ્યારે છે મુઅઝ્ઝિન અઝાન આપતા કહે છે, અશહદુ અન્ના મુહમ્મદુર રસૂલુલ્લાહ. છે મુઅઝ્ઝિન ને રોકતા કહે છે, યઝીદ ની તરફ મુખાતિબ થતા કહે છે, એ યઝીદ બતાવ કે આ મોહમ્મદ તારા જદ હતા કે મારા જદ હતા? અગર તું કહી રહ્યો છે તારા જદ હતા તો તું જૂઠું બોલી રહ્યો છે અને કુફર કરી લીધું, અને અગર તે મારા જદ છે તો બતાવ કે તેની ઔલાદને કરબલામાં શા માટે કત્લ કરી દે? તેની ઔલાદને કરબલામાં શા માટે કત્લ કરી? આ ઇમામનો ખુતબો હતો જે ફકત અને ફકત ફઝાઇલ અમીરુલ મોમિનીન માં છે. ઇમામ ઇરશાદ ફરમાવ્યો કે છે કે નમાઝ અઝાન પૂર્ણ થાય છે અને યઝીદ આવે છે અને નમાઝમાં લાગી જાય છે કે જ્યારે દરબારીઓ પણ કહેવા લાગ્યા કે તે કઈ અઝીમ હસ્તીને કત્લ કરી દીધી. આ જ ઇમામ છે કે જ્યાં ઇમામ શામના દરબારમાં શુજાના અંદાજમાં ખુતબો આપે છે, પરંતુ જ્યારે ઇમામથી સવાલ પૂછવામાં આવે છે કે મૌલા સૌથી વધારે મુસીબત તમને ક્યાં આવી છે? ઇમામ કહે છે અશામ, અશામ, અશામ. કહે છે કે ઓલામાં ઇમામ 3 વખત કહે છે શામનો zikr કહે છે. હાય બાઝાર શામ, હાય દરબાર શામ, હાય જિંદાન શામ. કે આલમમાં હું હતો કે મારા હાથોમાં હથકડી હતી, પગોમાં બેડી હતી ને ગળામાં ખારદાર તોક હતું. ઇસ્મતે મુખદ્દરાત મારી સામે બેમકનાઓ ચાદર હતા. અમારા ઘરના જવાનોના, મર્દોના સરનો કે નેઝા પર બુલંદ કરવામાં આવ્યા હતા. ઇમામ છે આ મઝલૂમાના શહાદત છે. અય્યામ છે કે હુસૈન પર ગિરિયા કરવામાં આવે, તેમના સહાબો પર ગિરિયા કરવામાં આવે, તેમની ઔલાદો પર ગિરિયા કરવામાં આવે. કહું કે 4 સાલા સકીના પર ગિરિયા કરવામાં આવે. કે આ ખાનદાનની એક અજીબ નિસ્બત છે કે ખાનદાન એટલું પાકો પાકીઝા, એટલું ઇસ્મતો તહારત વાળું ખાનદાન, પરંતુ આ ખાનદાનમાં જ્યારે પણ બાપની આંખ બંધ થાય છે, બાપ દુનિયાથી રૂખસત થાય છે, ઔલાદ યતીમ થાય છે, તો ઉમ્મત તેની સાથે સુલૂક એ કરે છે કે તેના દરવાજા પર આવે છે, આગ અને લાકડીઓ લઈને આવે છે. મદીનામાં 11 હિજરીમાં જ્યારે રસૂલ દુનિયાથી રૂખસત થયા છે તો લોકો ફાતિમાના દરવાજા પર આવ્યા છે આગ અને લાકડીઓ લઈને. અરે રસૂલની દીકરીના ઘર પર આગ લગાવે છે. એટલું જ નહીં, ગાલો પર રૂખસારો પર તમાચો મારે છે. અરે તાઝિયાના લગાવે છે. અરે મોહસિનની શહાદત થાય છે. અરે શહેઝાદી અહીં 11 હિજરીમાં છે. અરે 61 હિજરીની અંદર હુસૈનની આવાજ બુલંદ થાય છે. હુસૈન દુનિયાથી રૂખસત થાય છે. લોકો સરે સખેને સકીના પર આવે છે. અરે ખેમાઓમાં આગ લગાવે છે. અરે બીબીઓ એક ખેમાથી બીજા ખેમામાં, અરે બીજા ખેમાથી ત્રીજા ખેમામાં ચાલી જાય છે. એટલું જ નહીં, અરે ઝાલિમો આગળ વધે છે. નેઝાની અણીઓથી અરે શહેઝાદીઓની સરો પરથી ચાદર છીનવાનું શરૂ કરે છે. એક રાજીઓ કહે છે કે ઝાલિમ આગળ વધે છે. અરે સકીનાના કાનોમાં ગોશવારાઓને જોઈ અરે ઝાલિમ આગળ વધે છે. અરે સકીનાના કાનોમાંથી ગોશવારા છીને અરે સકીનાના કાન જખમી થાય છે. અરે ખૂન જારી થાય છે. અજરુકુમ અલલ્લાહ ઝાદારો.
અજરુકુમ અલ્લાહ કે આ શહેઝાદી હતી કે જે કરબલાથી કૂફા અને કૂફાથી શામ પોતાના બાબાને યાદ કરતી હતી અને પોતાના બાબાને યાદ કરીને રડતી, પરંતુ ઝાલિમો જ્યારે પણ આ શહેઝાદી બાપને યાદ કરતી અને રડતી હતી અને ઝાલિમો આગળ વધતા અને સકીનાના રૂખસારો પર તમાચા લગાવતા અને પુષ્ટ પર તાઝિયાના લગાવતા હતા. અજરુકુમ અલ્લાહ આઝાદારો કે શહેઝાદીને છે જ્યારે અસીર કરવામાં આવે છે, ઊંટની બુલંદીઓ પર બેસાડવામાં આવે છે અને કહે છે કે ઝાલિમો કહે છે કે આ કાફલાને એક પર જગ્યાએ રોકવામાં ના આવે, આ કાફલાનો સફર શરૂ રાખે. અને કહે છે કે જ્યારે બચ્ચાઓ ઊંટની બુલંદી પરથી જમીન પર આવતા હતા તો ઝાલિમ કહેતા કે કાફલાને ન રોકવામાં આવે અને ઊંટોના પગો તલે આ બચ્ચાઓને કચડવામાં આવતા હતા. પરંતુ એક સમય એવો આવ્યો અને ઊંટની બુલંદી પરથી જ્યારે સકીના જમીન પર આવે છે અને સરે હુસૈન આગળ નથી અને ઝાલિમ આગળ વધે છે અને તાઝિયાના લે છે અને સવાલ પછી પૂછે છે અને પહેલા તાઝિયાના મારે છે સૈયદ સજ્જાદ અને પછી કહે છે એ સજ્જાદ અને તારા બાબાની સર શા માટે આગળ નથી વધતું? અને કહે છે કે સૈયદ સજ્જાદ અરે બાબા અરે પુષ્ટ જખમી થઈ ચૂકી છે અને ઝાલિમોએ તાઝિયાના મારે છે. કહે છે બેટા સજ્જાદ અમારી સકીના ઊંટની બુલંદીથી જમીન પર આવે છે. અને ઇમામ કહે છે કે સકીના અરે મારી બહેન ઊંટની બુલંદી પર જમીન પર આવે છે, લો સકીનાને ઊંટની બુલંદી પર બેસાડવામાં આવે. કહે છે કે કચાવા ઊંટ છે અને કહેવામાં આવે છે અરે સકીનાને એ રીતે બેસાડવામાં આવે અરે જે રીતે સામાન લોકો જાનવર સાથે બાંધે અને કહે છે સકીનાઓને પણ રસ્તીમાં. શહેઝાદીને બાંધવામાં આવે છે અને ઊંટની બુલંદી પર બેસાડવામાં આવે છે અને કરબલાથી કૂફાથી શામ લઈ જવામાં આવે છે. એટલામાં કહે છે કે જ્યારે કાફલો કહે છે કે એક સફરે કાફલો વારીને શામ થયો છે, શામની અંદર દાખલ થયો છે કે જ્યારે કાફલો રસ્તામાં હતો ત્યારે કહે છે કે બીવી જોવે છે કે કાફલો છે કે જેની સરો જેની બીવી ઓરતો છે કે જેની સરો પર ચાદર નથી અને મર્દોના સરનો કે નેઝા પર બુલંદ છે. એક જવાન છે કે જેના હાથોમાં હથકડી છે, પગોમાં બેડી છે, ગળામાં ખારદાર તોપ છે. શહેઝાદી આગળ આવે છે અને બીવી આગળ આવે છે અને બીવી આગળ આવે છે અને જોવે છે કે શાયદ આ બીવીઓના ચહેરા પર પ્યાસની શિદ્દત માલુમ થાય છે. અને શહેઝાદી બીવી આગળ વધે છે અને પાણી તેમની સામે પેશ કરે છે અને પેશ કરતા કહે છે કે મારી 3 દુઆઓ છે અને 3 દુઆઓ મેં કરી દો. આ દુઆ ખુદાની બારગાહમાં દુઆ કરી દો કે ખુદા મારી દુઆઓને કબૂલ કર. ये दुआ कहवाना शुरू कर. एक दुआ कहता કહે છે કે મને મદીના જવાનું નસીબ था. अरे शहजादी ज़ैनब पूछे છે કે તું મદીનાને શા માટે યાદ કરે છો? કહે છે મદીનાની અંદર અમારા આકાઓ સરદાર રહે છે અને મારી શહેજાદીઓ રહે છે. કહે છે કે તારી શહેજાદીને ઓળખી છે? કહે છે કે હા મારી શહેજાદીને ઓળખી છે. અરે મેં તેની પાસે કુરાનની તાલીમ લીધી છે. અરે કહે છે ઉમ્મે હબીબા અરે ज़ैनब તારી શહેજાદી છે. અરે તે મકનાઓ ચાદર અરે દરબારોમાં ફેરવવામાં આવે છે, અરે બાજારોમાં ફેરવવામાં આવે છે. અજરુકુમ અલ્લાહ ज़ादारो અજરુકુમ અલ્લાહ કે આ શહેઝાદી છે ઇસ્મત ઓ તહારત નું ખાનદાન છે કે જેની શાનમાં કુરાને કસીદા પડ્યા છે, રસૂલે કસીદા પડ્યા છે, રસૂલે તેના લબા તેના જબાન પર તેના હોઠો પર બોસાઓ આપ્યા છે. અરે પરંતુ ઉમ્મતે રસૂલના નવાસા સાથે શું સલુક કરે? લોસાદારો કહે છે કે જ્યારે કાફલો શામની પાસે પહોંચે છે કાફલાને રોકવામાં આવે છે અને કહેવામાં આવે છે જ્યારે કાફલો રૂક્યો છે તો પૂછવામાં આવ્યું છે કે કાફલાને શા માટે રોકવામાં આવે છે? કહે છે કે શામને સજાવવામાં આવે છે. અરે શામને તૈયાર કરવામાં આવે છે. અરે કઈ રીતે શામને સજાવવામાં આવ્યું છે? અરે જ્યારે કાફલો વારીને શામ થાય છે અરે લોકો આંખોમાં પથ્થરો અને આગ લઈને ઉભા છે. અરે કોઈ પથ્થરો છતો પરથી ફેંકે છે, અરે કોઈ આગ છત પરથી ફેંકે છે. અરે કહે છે સૈયદ સજ્જાદ
नमाज़ना आंखों पर रोती खड़ी होती अरे सैयद सज्जादना सरों पर शही आंख पे को आवे से अजरुकुम अल्लाह सरदारो अजरुकुम अल्लाह क्या इस्मत तहारत नो खानदान है दरबारे यजीद में पेश કરવામાં આવે છે यजीद मलूद अरे अल्लाह કરી थी हुसैन ना लबे मुबारक ની તોહીન કરી રહ્યો છે અરે શહેજાદી ઉભા રહીને જોઈ રહ્યા છે કહે છે કે કાફલાને કેદ કરવામાં આવે જે સકીના હથિયાર સુધી ફરિયાદ કરતી હતી અને બાપાને યાદ કરીને રડતી હતી અરે जिंदान ना कैद खाना में शाम ना कैद खाना में अरे बाबा ने याद करता करता एक वक्त ख्वाब में बाबा ने ज़ियारत करे अरे कैसे बाबा तुम्हारा जवाब सकीना ना रुखसारों पर तमाचा लगा हुआ माविया सकीना ની ચાદર છીનવામાં આવી એટલામાં કહે છે કે શખ્સ નામે સકીનાને હોશ આવે છે અને કહે છે રડવા લાગે છે કહે છે મેં મારા બાપાને હમણાં જોયા હતા આવાજ દરબારમાં પહોંચે છે અને પૂછું સગાવવાનું સબબ પૂછે છે કહે છે દીકરીએ ખ્વાબમાં બાપાને જોયું છે અરે મઝલૂમિયત સકીના અરે સકીના યતીમ છે કરબલાથી કૂફાની શાહ અરે ઝાલિમોના કાદિયાના કાયદા છે અરે જ્યારે બાપાને યાદ કર્યા છે તો બાપની સામે એ બાપાનું અરે કપાલ સરને પેશ કરવામાં આવે છે અરે બાપાના સરને લીપટીને રોવાનું છે એ બાબા એટલામાં જઈ આવાજ બધા અવાજ से खामोश થાય છે અરે દીવીઓ આગળ વધે છે અરે સકીનાને જોવે છે આવાજ કેદ ખાના બદલે છે ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન परवदिगार वास्प मोहम्मद वाले मोहम्मद वारिस हुसैन फरजंद ज़हरा इमाम ज़माना ज़हूर में ताजील फरमा एना गुलामों में हमारो शुमार कर परवदिगार हमारे आजादारी ने तारी बारगाह में कबूल कर परवदिगार हमने मारिफत ने साथ अज़ा हुसैन करवानी तौफीक अता कर परवदिगार जे कर्जदार है परवदिगार तेने कर्ज ने अदा करी दे चले बीमार से तेने शिफाए कामिला आजिल अता कर परवदिगार मकामात मुकद्दसानी हिफाजत कर जन्नतुल बकी जन्नतुल मुअल्ला न तामीन नासबा फरहाम कर इस्लाम ने सरबुलंदी अता कर दुश्मनान इस्लाम ने निस्तो नाबूद कर परवदिगार अय्याम हुसैनी नजदीक है अरबईन हुसैनी नजदीक है दरेक शिया ने अमीरुल मोमिनीन ने दिली ख्वाहिश परवदिगार दरेक ने कब्र हुसैन ने ज़ियारत नसीब कर परवदिगार आखिरत में तेनी शफाअत नसीब कर परवदिगार वारिस हुसैन फरजंद ज़हरा इमाम ज़माना ज़हूर में जल्दी कर अने तेना गुलाम